પવિત્ર પુરુષોત્તમ માસ અને ગૌરી વ્રતના મંગલકારી અવસરે માણાવદરના જલારામ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે. પંચશીલ સોસાયટીની મહિલાઓ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોએ આખા વિસ્તારને ભક્તિના રંગમાં રંગી દીધો છે. સોસાયટીના રહીશ હંસાબેને જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસના ઉપલક્ષમાં મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની હારમાળા સર્જાઈ છે. આ શ્રેણીમાં આજે ભગવાન જલારામ બાપાને ભાવપૂર્વક ભવ્ય 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શનનો લાહો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક મહિલાઓનો ઉત્સાહ જોવા જેવો છે. ગૌરી વ્રત નિમિત્તે બહેનો અને ગોપીઓ દરરોજ નિયમિતપણે ગોરમાનું પૂજન અર્ચન કરી રહી છે. આ ઉપરાંત દરરોજ નવા આયોજનો અને ધાર્મિક કથા શ્રવણનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે, જેમાં વિસ્તારની મહિલાઓ ખૂબ જ ઉત્સાહભેર જોડાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું નામ ભીનીબેન ઝાલા છે. આરકે પાર્ક સોસાયટીમાં રહીએ છીએ. બાજુમાં જ અમારે જલારામ મંદિર છે. ત્યાં અવારનવાર કંઈક ને કંઈક આવા ઉત્સવ થતા જ હોય અને દર વર્ષે અમે ગોરબાઈ માનું આયોજન કરીએ છીએ. ગોપીઓ બધું મળી અને અમે કથા કરી, 56 ભોગનું આયોજન કર્યું. પછી અમારે ગોરબાઈ પધરાવા જવાનું છે, એ અમારે આયોજન કરવાનું છે. ગોપીઓને સ્નાન પાન કરવાના છે અને ખૂબ આનંદથી અમે જો ગુલ્ફી ને ઠંડા રોજ હમણાં પીને આનંદ કરી. થોડાક દી તો અમને બહુ મજા નહીં આવે અને પુરુષોત્તમ મહિનાની કૃપા બધાને ભગવાન હાજા નિર્વાહ રાખે અને આવા નવા સારા કામ કરવા દે. જય પુરુષોત્તમ રાય. મારું નામ હંસાબેન છે. અમે પંચશીલ સોસાયટીમાં રહીએ છીએ. જલારામ મંદિરની બાજુમાં હાલ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી અહીંયા જલારામ મંદિરની અંદર અમે સરસ મજાનું આયોજન કરેલું છે. આજે 56 ભોગનું આ પહેલા પણ અમે સરસ મજાના કથાનું આયોજન કરેલું હતું, એ પણ અમે કરેલું અને દરરોજ નવીન પ્રોગ્રામ કરીએ છીએ અને બધા સાથે મળીને કાયમ ગોરમાને પૂજન કરીએ છીએ. અને આ જલારામ મંદિરની અંદર અમે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે આવા સુંદર મજાના આયોજનો કરી અને ભક્તિભાવપૂર્વક ગોરમાને કાંઠા ગોરમાની પૂજા કરીએ છીએ.